વેગ એ સદિશ છે અને તેની દિશા માટેનો જમણા હાથનો સ્ક્રૂનો નિયમ સમજાવો. ફરી બોલી દઉં. કોણીય વેગ એ સદિશ છે અને તેની દિશા માટેનો કે દિશા જાણવા માટેનો જમણા હાથનો, અહીંયા સ્ક્રૂ છે, ધ્યાનથી સુધાર દેજો, સ્ક્રૂનો નિયમ સમજાવો કે લખો. તો શું છે જુઓ, કોણીય વેગ. પહેલી વસ્તુ તો આપણે જાણીએ છીએ કે વેગ એ સદિશ રાશિ છે v, અને બીજું આવે છે કોણીય વેગ. કોણીય વેગનું સૂત્ર થાય ઓમેગા બરાબર થીટા બાય ટી, કે પછી કોણીય સ્થાનાંતર બાય ટી. હવે કોણીય સ્થાનાંતર હંમેશા સદિશ હોય, માટે ઓમેગા સદિશ આવે એટલે કોણીય વેગ એ સદિશ છે અને એની દિશા જમણા હાથમાં રાખેલા સ્ક્રૂની મદદથી જાણી શકાય, કે સિમ્પલ જમણા હાથના નિયમથી પણ જાણી શકાય. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, યાદ હોય તો, સિમ્પલ એક ભમેડો કે પછી એક સિમ્પલ, જો તમને અહીંયા બે આકૃતિ આપી છે, આકૃતિ એની અંદર જ બે આકૃતિ આપી છે. પહેલી ત્યાં જો બ્રહ્માંડની સમઘડી છે, તમને ક્લિયર દેખાઈ રહ્યું છે, અને જો એ દિશામાં હું સ્ક્રૂ ફેરવું તો સ્ક્રૂ શું થશે, ચડશે, એટલે કે આ દિશામાં જશે, એટલે ઓમેગાની ડિરેક્શન આ મળશે. અને અહીંયા બ્રહ્માંડની દિશા વિષમ ઘડી આપી છે, એટલે એ દિશામાં જો હું સ્ક્રૂને ફેરવું તો સ્ક્રૂ ઢીલો થશે, એટલે કે નીકળશે, એટલે કે સ્ક્રૂ નીચેની તરફ ડાબી તરફ આવશે. એની ડિરેક્શન એ રીતની થાય. હવે જે રીતે આપણે ત્યાં લેક્ચરમાં સમજ્યા હતા એ રીતે પણ સમજાવું, એટલે તમને ડાઉટ રહે. ત્યાં કઈક આ રીતે સમજ્યા હતા. ધારો કે આ કોઈ તકતી છે સિમ્પલ, બરાબર, સપોઝ એ વિષમઘડી દિશામાં ફરી રહી છે એમ હું માની લઉં, બરાબર, તો હું સ્ક્રૂને વિષમઘડી દિશામાં ફેરવીશ, એક સિમ્પલ ભાષામાં, બરાબર. તકતી સપોઝ વિષમઘડી દિશામાં ફરી રહી છે, તો માય મિસ્ટેક, સ્ક્રૂને વિષમઘડી નહીં, તકતી જે દિશામાં ફરતી હોય, જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો તકતી વિષમઘડી દિશામાં ફરી રહી છે, અને તમે જો સ્ક્રૂને એ દિશામાં ફેરવશો તો સ્ક્રૂ શું થશે, ટાઈટ થશે, એટલે કે ઉપરની તરફ જશે, બરાબર. જેમ કે તમે, હલો, દરેકને સંભળાઈ રહ્યું છે ક્લિયર? હા સર. ઓકે, યસ. અહીંયા ધ્યાનથી, ઓકે ઓકે, એક કામ કરીએ, 1 સેકન્ડ. અહીંયા આપણે કોઈ બીજું વ્યવસ્થિત ઉદાહરણ લઈએ જેથી તમને આઈડિયા આવે. સિમ્પલ એક આ ચોરસ પૂઠું લઈ લઈએ, કે તમારો ચોપડો લઈ લઈએ, બરાબર. હવે જો હું તમને પૂછું આની અંદર, જો એક ક્લોકવાઇઝ ફરતો હોય, સમઘડી ફરતો હોય, બરાબર, તો તમારે સ્ક્રૂને કેવી રીતે ફેરવવો પડશે, કોઈ કહેશે? જો તમારો ચોપડો સમઘડી દિશામાં ફરતો હોય, બરાબર, એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં, તો તમારે નીચેથી સ્ક્રૂને કઈ રીતે ફેરવવો પડશે કે જેથી તમારો સ્ક્રૂ પણ એ ચોપડાની ડિરેક્શનમાં જ ફરે? हेलो सर, શું કીધું? હા, ફરી બોલું. આની અંદર સિમ્પલ ભાષામાં આ જે પણ ચોરસ પૂઠું છે કે ચોરસ ચોપડો છે, એ સમઘડી ડિરેક્શનમાં ફરી રહ્યો છે, બરાબર. અને એ જ રીતે જો હું સ્ક્રૂને ફેરવું, સેમ આવી જ રીતે, તો તમે જાણો છો શું થશે, સ્ક્રૂ ખુલશે, એટલે કે ઢીલો થશે, એટલે કે સ્ક્રૂ ક્યાં આવશે, નીચેની બાજુ આવશે. સિમ્પલ ભાષામાં સ્ક્રૂ નીચેની બાજુ આવશે, એનો મતલબ આના માટે ઓમેગાની ડિરેક્શન નીચે થાય. પરંતુ એ જ વસ્તુને આપણે જો ઉલટી વિચારીએ, એટલે કે
આની ફરવાની ડિરેક્શન કંઈક આ રીતની હોય, બરાબર. તો તમે સ્ક્રૂને એ રીતે ફિટ કરશો એટલે કે ફેરવશો તો સ્ક્રૂ ઓટોમેટિકલી ફિટ થશે, તો ઓમેગાની ડિરેક્શન ઉપરની બાજુ આવશે. આ તમને ડિરેક્ટલી નહીં આવડે, આના માટે 2D માં પણ આઈડિયા નહીં આવે, તમારે જાતે ઇમેજિન કરવું પડશે તો અને તો જ ખબર પડશે. સર 1 મિનિટ સર યસ યસ. આ દિશા ઊંધી બતાવે એવું નહીં લાગતું છે? હું કામ કે જો સ્ક્રૂ સમઘડી દિશામાં હોય તો જમણી બાજુ ફેરવવાનું, વિષમ ઘડી હોય તો ડાબી બાજુ. પણ આમાં તમે જે આકૃતિ બતાવી પુઠ્ઠાવાળી, એમાં વિષમ ઘડીમાં સ્ક્રૂ ઉપરની સાઈડ જાય છે, સમઘડીમાં નીચેની સાઈડ. ના, જે પુઠ્ઠાવાળી આકૃતિ છે બરાબર, એમાં પુઠ્ઠું વિષમ ઘડી દિશામાં જઈ રહ્યું છે, બરાબર. તો આપણો આપણો અંગૂઠો છે ને, એ તું ધ્યાનથી જો, એના દ્વારા આપણે સ્ક્રૂને પણ વિષમ ઘડીમાં જ ફેરવીશું, ત્યારે જ એ સ્ક્રૂ ઉપર ચડશે. એક સિમ્પલ ચોપડો વિચાર, એને વિષમ ઘડી દિશામાં ફેરવ, બરાબર. વિષમ ઘડી દિશામાં ફેરવીશ તો એ જ રીતે તું સ્ક્રૂ ચઢાય કે પછી ફેરવ તો એ સાતડે સજ્જડ વાળું થશે, બરાબર. એટલે સિમ્પલ ભાષામાં કહું, હા, તો સ્ક્રૂ એટલે તારો અંગૂઠો જોજે ને તો એ ઉપર જશે, જેમ અહીંયા આકૃતિમાં આપ્યું છે, આંગળી નીચે આવશે એટલે સ્ક્રૂ પૂરો વિષમ ઘડીમાં ફરશે. તું નીચેથી જોવો, બરાબર. એટલે સ્ક્રૂ ઉપર ચડશે, સિમ્પલ ભાષામાં. એટલે આમાં છે ને કન્ફ્યુઝન કેમ ક્રિએટ થાય? કારણ કે તમે જે સ્ક્રૂ ચડાવો છો અને સ્ક્રૂને ચડાવતા જોવો એ બંને ડિરેક્શન ઊંધી થઈ જાય, અલગ અલગ થઈ જાય, પ્રોબ્લેમ ત્યાં થાય. જેમ કે આ જે મેં તમને ઉદાહરણ આપ્યું ઓમેગા ઉપર વાળું છે, એમાં જો તમે સ્ક્રૂ ચડાવતા હોય તો એ દિશા તમને સમઘડી લાગશે, પરંતુ જ્યારે આપણે અંગૂઠાથી ફેરવીએ અને એને જોઈએ ટોપથી તો શું થશે? વિષમ ઘડી દિશામાં પડશે. પણ આની અંદર જો કે તમારે એવું યાદ રાખવાનું કોઈ જરૂર નહીં, સમઘડી વિષમ ઘડી સીધું જ તમે યાદ રાખી શકો. પૂઠું જેટલું હોય સ્ક્રૂને એ ડિરેક્શનમાં ફેરવો, સ્ક્રૂ એવી રીતે ફરવો જોઈએ. તો જો ઉપર ચડે તો પછી ઓમેગાની ડિરેક્શન ઉપર, અને જો નીચે ઉતરે તો ઓમેગાની ડિરેક્શન નીચે. સમજ્યા ગોપાલ? હા સર, સમજાઈ ગયું. યસ યસ, ઓકે. જમણા હાથના નિયમનો પણ ઉપયોગ કરી શકો. આ જ આકૃતિ જે દોરેલી છે એમાં આંગળીઓ જે દિશામાં પૂઠું ફરે છે એ દિશામાં વાળો, એટલે અહીંયા વિષમ ઘડીમાં છે, તો આંગળીઓ તમે વિષમ ઘડીમાં વાળો તો તમારો અંગૂઠો ઉપર આવશે, તમે હાલ જ કરી શકો. અને જો ડિરેક્શન હું પૂરી ઉલટાઈ દઉં, કરી દઉં, બરાબર, તો તમારો અંગૂઠો નીચે જતો રહેશે, એટલે ઓમેગાની ડિરેક્શન નીચે આવશે. બોલો, રેડી અહીંયા સુધી કે કઈ કન્ફ્યુઝન ક્લિયર કરાવું હજી? રેડી સર. ઓકે, ઓકે. ઓકે, તો શું છે, ચલો આગળ વાત કરીએ. હવે હું બધું બોલ્યો એનું જ, પણ એ પહેલા હું એક આકૃતિ સમજાવું દઉં. ધ્યાનથી જુઓ, આ જ આકૃતિ માટે કહું કે જો ભ્રમણની દિશા વિષમ ઘડીમાં છે, બરાબર, તમને એરો ક્લિયર દેખાઈ રહ્યો છે, અને એ જ દિશામાં તમે સ્ક્રૂ ફેરવો, કોઈ કહેશે મને સ્ક્રૂ ઉપર ચડશે કે નીચે ઉતરશે? કોઈ આઈડિયા? તમે હાથ લઈ લો સિમ્પલ સ્ક્રૂ ને, શું? યસ, ઉપર જશે સર, બહાર નીકળશે. યસ, વેરી ગુડ. એટલે ઇન શોર્ટ ઉપરની દિશામાં જશે, બરાબર. હા હા, એટલે કહેવાનો મતલબ ઓમેગાની ડિરેક્શન કેવી રીતની આવશે? ઉપર તરફની આવશે. અને તમે બીજી રીતે પણ વિચારી શકો, આંગળીઓને જે ભ્રમણની દિશા છે એ રીતે ગોઠવી દો,
તો પણ તમારો અંગૂઠો ઉપરની દિશામાં આવશે, તો એ પણ વસ્તુ ચાલે. બોથ આર સેમ. બરાબર. આમાં કન્ફ્યુઝન કેમ ક્રિએટ થાય? જો તમે એ જ સ્ક્રૂને નીચેથી ડિસમિસ દ્વારા જો ચડાવો તો એ તમારા માટે સમઘડી વસ્તુ થઈ જાય. બરાબર. પરંતુ હકીકતમાં આપણે એને કઈ રીતે વિચારીએ છીએ? ટોપથી જોઈએ છીએ તો એ વિષમઘડીમાં પડશે એટલે ઉપર ચડશે. બરાબર. તમને કન્ફ્યુઝન એના લીધે ક્રિએટ થાય. એટલે હંમેશા આકૃતિમાં જે દિશામાં પદાર્થ ફરતો હોય એ દિશામાં ખાલી સ્ક્રૂને ફેરવી દેવાનો, બીજું કોઈ જ વિચારવાનું જરૂર નહીં. એટલે ઓટોમેટિકલી સ્ક્રૂ જે દિશામાં જાય એ તમારી ઓમેગાની ડિરેક્શન થઈ જાય. અને એ પણ હાથનો નિયમ. પરંતુ અહીંયા તમે જમણા હાથનો નિયમ ના વાપરી શકો, કારણ કે તમને અહીંયા નીટ એન્ડ ક્લીન કીધેલું છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો. એટલે તમારે કમ્પલસરી આનો જ ઉપયોગ કરવો પડે. ઓકે, આગળ વાત કરું. જો આપણું ઉગમ બિંદુ, બરાબર, ત્રિપરિમાણીય યામ પદ્ધતિનું ઉગમ બિંદુ, જ્યાં ઝેડ અક્ષ ને અનુલક્ષીને દ્રઢ પદાર્થ પૂરેપૂરો ભ્રમણ કરી રહ્યો છે, એનું કોઈ એક જ બિંદુ લીધેલું છે, બિંદુ P. એ બિંદુ P નું એ ભ્રમણ અક્ષ છે ત્યાંથી લંબ અંતર કેટલું છે? r પરપેન્ડિક્યુલર જેટલું લીધું. એનો વેગ એના સ્પર્શકની ડિરેક્શનમાં લીધો. બરાબર. આખી 3D માં આકૃતિ છે. જોજો, સ્પર્શક અહીંયા ઉપરના જેમ લાગે છે, પરંતુ એવી રીતે નહીં આવે. જેમ કે અહીંયા હું તમને વેગ કહું તો એના સ્પર્શકની ડિરેક્શનમાં એટલે આ રીતે આવે. બરાબર. અહીંયા વેગ કહું તો એના સ્પર્શકની ડિરેક્શનમાં એટલે આ રીતે આવે. અહીંયા વેગ કહું તો એની સ્પર્શકની ડિરેક્શનમાં એટલે આ રીતે આવે. એટલે ખાસ સમજજો એ વસ્તુ. અને ઓમેગાની ડિરેક્શન તો ઉપર છે જ, એ આપણે જાણીએ જ છીએ. અને બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર r જેટલું છે. હવે ઓમેગા અને r પરપેન્ડિક્યુલર બંને એકબીજાને કેવા થશે? લંબ. એટલે આ ખૂણો બતાયો 90 વડે. બરાબર. અને બીજી વસ્તુ, v અને ઓમેગા વચ્ચેનો આપણને ખૂણો નહીં ખબર, એટલે સિમ્પલી થીટા વડે દર્શાવી શકાય. અને એ પણ જરૂર નથી, એ બંને પણ એકબીજાને લંબ જ આવશે. તમે વિચારી શકો છો, એક સિમ્પલ તકતી પડતી હોય, એનું કોઈ બિંદુ લઈ લો તો એનો વેગ સ્પર્શકની દિશામાં થાય અને ઓમેગા ઉપરની બાજુ જ આવે. બંને એકબીજાને લંબ જ થાય. બરાબર. એટલે શું કે છે જુઓ, તમને હવે બધાની માહિતી આપી છે. જ્યારે જમણા હાથમાં રાખેલા સ્ક્રૂના શીર્ષને એટલે એનું માથું દ્રઢ પદાર્થની ચાક ગતિની દિશામાં ફેરવવામાં આવે તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે, સિમ્પલ વસ્તુ, એ દિશાને કોણીય વેગની દિશા કહેવાય. સમઘડી વિષમઘડી વિચારવાનું જરૂર નહીં, ડિરેક્ટ આન્સર આવે. અને સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય વેગ એ ભ્રમણાક્ષને કેવો હોય છે? સમાંતર હોય છે. આપણે જોયું. જુઓ, અહીંની ભ્રમણની અક્ષ અને ઓમેગા પણ એ જ ડિરેક્શનમાં આવ્યો, એટલે કે બંને એકબીજાને સમાંતર. અને લાસ્ટ લાઈન અહીંયા, જો દ્રઢ પદાર્થના પરિભ્રમણની દિશા સમઘડી, તો મેથ્સ વાળા છો દરેક જણને ખ્યાલ જ હશે, સમઘડી દિશામાં ખૂણો ઘટે. બરાબર. ખૂણો ઘટે તો કોણીય વેગ એટલે કે સ્થાનાંતર પણ ઘટે. બરાબર. એટલે સિમ્પલ ભાષામાં કહું તો હું તમને સ્થાનાંતર ઋણ મળે અને એટલે કોણીય વેગ પણ ઋણ મળે. અને એ જ રીતે પરિભ્રમણની દિશા વિષમઘડી એટલે ખૂણો વધે, સ્થાનાંતર ધન મળે અને માટે કોણીય વેગ ધન મળે. કારણ કે તમે ડેલ્ટા થીટા લઈ શકો છો, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. એની સાથે આ થિયરી કમ્પ્લીટ થઈ. બોલો, કોઈ ક્વેશ્ચન કે નેક્સ્ટ સવાલ જવાબ તરફ આગળ વધવું? બિંદાસ કોઈ પણ સવાલ હોય તો પૂછજો. ઓકે, કમ્પ્લીટ સર. ઓકે. Complete, sir.
ઓકે, તો જો નેક્સ્ટ શું છે, હવે આ ટોપિક ખરેખર બહુ સહેલો છે, સમજજો તરત ખ્યાલ આવી જશે. દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે કોણીય સ્થાન એટલે કે થીટા. બરાબર, સોરી માય મિસ્ટેક, 1 સેકન્ડ, માઉસ થોડું લપસી ગયું. યસ, માય મિસ્ટેક, એટલે માઉસ લપસી ગયું, એમાં કોણીય સ્થાન તો થીટા જ આવશે, પરંતુ લખવામાં બદલાઈ ગયું. યસ, કોણીય સ્થાન થીટા. કોણીય સ્થાનાંતર શું આવશે તમે જાણો જ છો, ડેલ્ટા થીટા કહેવાય. સ્થાનાંતર એટલે ખૂણામાં થતો ફેરફાર. અને કોણીય ઝડપ જેને આપણે ઓમેગા વડે દર્શાવીશું, એ બધાની વ્યાખ્યાઓ આપીને સમજાવો. તો શું થશે, એટલે કે આ બધાના સૂત્રો લખવા પડશે, વ્યાખ્યા લખવી પડશે અને એને સમજવું પડશે. તો શું કહે છે, જો નીચે આકૃતિ આપેલી છે એના પ્રમાણે પુસ્તકના પાનાને લંબરૂપે આવેલ સ્થિર ભ્રમણાક્ષ ઓઝેનને અનુલક્ષીને ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ દર્શાવ્યો છે. સિમ્પલ ભાષામાં કહું તો એમ માની લો કે ભમેડો ફરી રહ્યો છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઉગમ બિંદુ અને ઝેડ અક્ષને અનુલક્ષીને ભમેડો ફરી રહ્યો છે. અને એને ફરવાની દિશા કઈ છે ધ્યાનથી જોઈ લો, વિષમ ઘડી છે. એ દિશામાં તમારી આંગળીઓ વાળો, અંગૂઠો ઉપરની તરફ આવશે, એટલે તમારો ઓમેગા પણ કેમ થશે, ઉપરની તરફ થશે. બરાબર, અને ભમેડાનું કોઈ બિંદુ લઈ લીધું પી, જે પેલા અહીંયા હતું ત્યારબાદ નવા સ્થાને ગયું, એ સ્થાનને કહેવાય પી ડેશ. બરાબર, અહીંયા આને કહેવાય પી ડેશ. અને પી બિંદુ એ વેગની દિશા જોવા જઈએ તો એ વર્તુળ જે પણ માર્ગ છે એના સ્પર્શકની દિશામાં આવે. અને પી બિંદુનું જે સ્થિર ભ્રમણાક્ષ છે ત્યાંથી લંબ અંતર r જેટલું માન્યું છે. અને પી થી પી ડેશ સુધી જાય એટલે એના ખૂણામાં ફેરફાર થાય. બીજી ભાષામાં કહું તો કોણીય સ્થાનાંતર મળે. બરાબર, સમય સાથે એના થીટામાં ફેરફાર થાય. તો મેં તમને આકૃતિની માહિતી આપી. હવે શું છે જોઈએ, તો જુઓ ધ્યાનથી. આ દ્રઢ પદાર્થનો મેં ઉદાહરણ લીધું ભમેડો. એનો દરેક કણ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, આપણે જાણીએ છીએ, કારણ કે કણ પોતાના સ્થાનથી, બરાબર, એટલે સિમ્પલ ભાષામાં કહું તો બે કણ વચ્ચેના જે પણ અંતર હોય એ બદલાશે નહીં, અફળ રહેશે, અચળ રહેશે. એટલે કોઈ પણ કણ તમે પકડી લો, એ હંમેશા વર્તુળાકાર માર્ગે જ ગતિ કરશે. અને એ કણ ક્યાં હોય, તો કે જે ભ્રમણની અક્ષ છે એને લંબ સમતલમાં હોય. એટલે કે જો ભ્રમણની અક્ષ છે કેવી છે, ઊભી, એને સમતલ, આપણું જે વર્તુળાકાર સમતલ થયું એ કેવું થયું, લંબ થયું. એટલે કે લંબ સમતલમાં હોય. અને એ જે પણ સમતલ છે એનું કેન્દ્ર અક્ષ પર હોય. અને એવી જ રીતે માન્યું કોઈ કણ પી જે વર્તુળાકાર માર્ગે ફરે છે, એની ત્રિજ્યા આર, કે પછી એક કણનું પી નું અક્ષથી લંબ અંતર આર અને સી કેન્દ્ર વાળા, એટલે કે જે વર્તુળાકાર માર્ગ છે એનું કેન્દ્ર સી કેન્દ્ર વાળા વર્તુળ પર ગતિ કરે છે એમ માનીએ. બધી ઇમેજિનેશન છે. તો મેં કીધું એ પ્રમાણે પી બિંદુ પાસે કણનો રેખીય વેગ કેટલો હતો, 20 અધિશ જેટલો, જે પી બિંદુના સ્પર્શકની દિશામાં હોય. અને ટી બરાબર 0 સ્થાને, માય મિસ્ટેક, ટી બરાબર 0 સમયે કણ કયા સ્થાને હતો, પી. એટલે કે સિમ્પલ હું તમને કહી દઉં, કોઈક હશે ખૂણો થીટા જેટલો. અને ત્યારબાદ ટી પ્લસ ડેલ્ટા ટી સમયે નવા સ્થાન પી ડેશ એ આવ્યો. તો સમય સાથે એના થીટામાં ફેરફાર થયો, એટલે કે કોણીય સ્થાનમાં ફેરફાર થયો. તો કોણીય સ્થાનાંતર મળશે. બરાબર, એ શું થશે, તો જુઓ ધ્યાનથી, ખૂણો પી સી પી ડેશ, જેને આપણે દર્શાવીશું ડેલ્ટા થીટા વડે. તો એ મારું થઈ ગયું કોણીય સ્થાનાંતર. હવે જો મારે સરેરાશ કોણીય વેગ જોતો હોય, બરાબર, સિમ્પલ અને શોર્ટ ભાષામાં
સરેરાશ કોણીય વેગ એટલે કે પૂરા માર્ગ માટે, જે આપણો જેટલો માર્ગ ધાર્યો ને આપણે P થી P' સુધીનો એટલા માર્ગ માટે. તો ટ્રાયેંગ્યુલર કૌંસમાં ઓમેગા બરાબર શું લખાય? તમે જાણો છો, ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. અહીંયા લખવામાં ભૂલ છે, સુધારી દેજો. ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી આ રોંગ છે, સુધારી દેજો. અને જો કોઈ એક પ્રોપર બિંદુએ શોધવું હોય, આપણે જાણીએ છીએ, તો ડેલ્ટા ટી ને 0 ની નજીક લઈ જવું પડે, એટલે ડેલ્ટા ટી ની લિમિટ લેવી પડે, એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લખવું પડે. ત્યારે આપણને કોણીય વેગ, તત્કાલીન કોણીય વેગ, તાક્ષણિક કોણીય વેગ મળે. કોણીય વેગ છે એટલે ઓમેગા બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. તો શું આવશે આન્સર? ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. એટલે સિમ્પલ ભાષામાં કહું તો આ કોણીય વેગનું સૂત્ર મળી ગયું. બરાબર, કોણીય વેગનું શું મળી ગયું? સૂત્ર મળી ગયું. અને બીજા સ્વરૂપે આ તો સૂક્ષ્મ પોઈન્ટ માટે લીધું, એક બિંદુ માટે લીધું, એટલે પૂરો જોઈએ તો શું લખાય? થીટા બાય સમય ટી, કોણીય સ્થાનાંતર બરાબર બાય ટી. કે કોણીય સ્થાન પણ કહી શકાય, કોણીય સ્થાન ભાગ્યા સમય. તો શું થશે? 3 3 વ્યાખ્યા આવશે. હવે કોણીય સ્થાનની વ્યાખ્યા તો કે ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણે, જેમ કે આપણે કોઈ કણ ધારી લીધો, એને આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા સાથે, આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા એટલે જે આપણે પહેલી માની હોય એ આપણી શું થઈ જાય? આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા. આ નિશ્ચિત સંદર્ભ રેખા થઈ ગઈ સીપી. એટલે મારો એક ફિક્સ ખૂણો પહેલો થઈ ગયો, સપોઝ 0 કહી દઉં. ત્યારબાદ એ P' ઉપર પહોંચ્યો, એટલે ત્યાં સુધી બનાવેલો ખૂણો, એટલે કે નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલા ખૂણાને, કોણને? ડેલ્ટા થીટાને તે સમયે કણનું કોણીય સ્થાન કહે છે. બરાબર, જેને થીટા વડે દર્શાવે છે. એટલે સિમ્પલ ભાષામાં કહી દઉં, અહીંયા સમજો, અહીંયા ફેર શું થયો છે? કોણીય સ્થાન અને કોણીય સ્થાનાંતરમાં. 1 સેકન્ડ, આકૃતિને રફ કરીને ફરી સમજો. એક સિમ્પલ વસ્તુ કહી દઉં, સપોઝ આ એક્સ અક્ષ છે, ફિક્સ અક્ષ, એમાં કોઈ ચેન્જ આવવાનો નહીં. આ મારું ઉગમ બિંદુ. હવે સ્ટાર્ટિંગમાં સપોઝ કણ અહીંયા હોય, સિમ્પલ ભાષામાં પી બરાબર, તો ઓપી રેખાએ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શું થાય? થીટા બરોબર શું લખાય? 0 કહેવાય. તો એ મારું કોણીય સ્થાન કહેવાય 0 ડિગ્રી. પણ ધારો કે કણ પી છે એ અહીંથી ગતિ સ્ટાર્ટ કરે, કણ પી છે એ અહીંથી ગતિ સ્ટાર્ટ કરે, તો એ સમયે એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શું કહેવાય? તો કે સિમ્પલ, મને ખબર નથી, હું થીટા માની લઉં. તો એ થીટા મારું શું થઈ ગયું? પ્રારંભિક કોણીય સ્થાન. એ સિમ્પલ ભાષામાં કોણીય સ્થાન, જે અહીંયા તમને એ વસ્તુ દર્શાવેલી નથી. અને પછી જો હજી આગળ વધે અને નવો ખૂણો બનાવે, બરાબર, તો એ મારો સપોઝ થાય ટોટલ આખો ખૂણો કેટલો થાય? થીટા ડેશ. એટલે કે અંતિમ ખૂણામાંથી પ્રારંભિક મને બાદ કરું ત્યારે મને આટલો ખૂણો મળી જાય, જેને કહેવાય કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા. બરાબર, એટલે આખી પ્રોસીજર એ થઈ. એટલે કે કોણીય સ્થાન પણ મેં તમને દર્શાવી દીધું, પ્રારંભિક ખૂણો જેને થીટા વડે દર્શાવાય, જે રેડિયનમાં હોય, બરાબર, એટલે અદિશ છે, ડિગ્રીમાં હોય. પરંતુ સ્થાનાંતરની વાત કરું તો આપણે જાણીએ છીએ કેવી રાશિ છે? સદિશ. એટલે સિમ્પલ ભાષામાં એને સદિશ વડે દર્શાવવામાં આવે છે. અને એને શું કહેવાય? કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહે છે, જેને ડેલ્ટા થીટા વડે દર્શાવીશું. અને છેલ્લે કોણીય વેગની વ્યાખ્યા
ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોણીય સ્થાનાંતરના સમયની સાપેક્ષે વિકલનના આન્સરને કે વિકલન ફળને કોણીય વેગ કહે છે અથવા તો તત્કાલીન કોણીય વેગ કહે છે, જેને ઓમેગા વડે દર્શાવાય, ગ્રીક આલ્ફાબેટ, અને જે સદિશ રાશિ થશે. અને સિમ્પલ સદિશ કેમ થશે એનું રીઝન હમણાં જ આપણે જમણા હાથની નિયમની મદદથી દિશા શોધી, ત્યાંથી પણ તમને ખ્યાલ આવી જાય. એટલે ફરી એકવાર રિવાઇઝ કરાવી દઉં, જોઈ લો. ડેલ્ટા થીટા અને થીટા મેચ થઈ જાય નહીં, બંને મિક્સઅપ થાય નહીં. થીટા એટલે સિમ્પલ ભાષામાં કોણીય સ્થાન. કોણીય સ્થાન એટલે કે જે પણ કણ હોય એને પ્રારંભમાં બનાયેલો ખૂણો. સપોઝ કોઈ ફિક્સ રેખા માની લો હું આ, બરાબર. સિમ્પલ ભાષામાં મારો કણ સપોઝ અહીંયા પડ્યો છે, તો ઉગમ બિંદુથી કે એના અક્ષથી એનો ખૂણો સપોઝ એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા થાય તો અમારું કોણીય સ્થાન કહેવાય. ગતિ ત્યાંથી સ્ટાર્ટ કરે છે, અમારું કોણીય સ્થાન કહેવાય. ત્યારબાદ થોડું અંતર કાપીને સપોઝ એનો ખૂણો બને થીટા ડેશ, કુલ ખૂણો. તો જો એ બંને ખૂણાનો તફાવત લઈએ એટલે કે થીટા ડેશ માઇનસ થીટા, અંતિમ ખૂણો ઓછા પ્રારંભિક ખૂણો, તો એ કોણીય સ્થાનાંતર થઈ જાય, જેને ડેલ્ટા થીટા કહેવાય. અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી કરો એટલે કોણીય વેગ મળી જાય. એટલે કે 3 એ 3 રાશિઓ, ભૌતિક રાશિઓ આપણે સમજી. બોલો, રેડી અહીંયા સુધી કે કઈ પ્રોબ્લેમ દરેક જણને, કઈ કન્ફ્યુઝન? ઓકે. આયુષ, પ્રિયાંશી? Complete, sir. ઓકે, તો આજનો લાસ્ટ સવાલ જવાબ ભણીએ. એ હજી પણ સહેલો છે. શું છે? કોણીય પ્રવેગની વ્યાખ્યા લખો, બરાબર. એનું પારિમાણિક સૂત્ર, એના એકમ લખો. ઇન શોર્ટમાં માહિતી આપો. અહીંયા સવાલ ઉમેરજો પાછળ. કોણીય પ્રવેગની વ્યાખ્યા લખો, એનો એકમ લખો, એનું પારિમાણિક સૂત્ર લખો, પછી આન્સર લખજો. તો શું થશે? ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગમાં થતા ફેરફારના સમય દરને શું કહેવાય? કોણીય પ્રવેગ કહે છે. ફરી બોલી દઉં, ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ પણ કણમાં કે કોઈ એક કણ વેગમાં થતા ફેરફારના સમય દરને કોણીય પ્રવેગ કહે છે. કે પછી આ રીતે પણ લખી શકો, બોથ આર સેમ, વેગના થતા ફેરફારના સમય દરને. નહીં તો હજી પણ સહેલી રીતે લખાય, ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થના કોઈ એક કણના વેગમાં સમય સાથે જે ફેરફાર થાય એને કોણીય પ્રવેગ કહે છે. જેને આપણે હવે શેના વડે દર્શાવીશું? જુઓ, ત્યાં સ્મોલ a વડે દર્શાવતા હતા રેખીયને, અહીંયા ગ્રીક આલ્ફાબેટ આલ્ફા વડે દર્શાવીશું. અને કેવી રાશિ થશે કોણીય પ્રવેગ? સદિશ. પારિમાણિક સૂત્ર શું થશે એ છેલ્લે મેળવ્યું, અને એકમ પણ છેલ્લે જોઈએ. તો હવે આલ્ફા એટલે શું લખી શકાય? કોણીય પ્રવેગ એટલે કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, એટલે ડી ઓમેગા બાય ડીટી. ડી ઓમેગા બાય ડીટી, જ્યાં ઓમેગા બરોબર શું થશે? ડી થીટા બાય ડીટી. એટલે કે કિંમત મૂકી દો આખી, ડી બાય ડીટી એમનું એમ, કૌંસમાં ડી થીટા બાય ડીટી. હવે ડી ઇન્ટુ ડી શું થાય? ડી સ્ક્વેર ઇન્ટુ થીટા બાય ડીટી સ્ક્વેર. પરંતુ આને પૂરાને વંચાય કઈ રીતે? ડી2 થીટા. એટલે કે થીટાનું સમયની સાપેક્ષે 2 વાર વિકલન, ડી2 થીટા બાય ડીટી સ્ક્વેર. જે કોણીય પ્રવેગનું સૂત્ર થયું
થીટાનું પારિમાણિક સૂત્ર કે પરિમાણ ના હોય એટલે માત્ર સમયની બે ઘાત જે ઉપર આવે એટલે તેની -2 થાય m0 l0 થાય એટલે કે આનું પારિમાણિક સૂત્ર આ રીતનું રેડી થાય અને એનો એકમ થીટાનો એકમ શું થાય તો કે રેડિયન બરાબર ધ્યાનથી જોજો સિમ્પલ ભાષામાં કહું જેમ ત્યાં મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આવતો તો કે નહીં બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એવી જ રીતે અહીંયાથી પણ એકમ મેળવી શકાય જો બતાવો ઓમેગાનો શું થાય રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર અને પાછો નીચે ટી આવશે જ ભાગાકારમાં એટલે કે રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર રેડિયન પ્રતિ સેકન્ડનો સ્ક્વેર એકમ થશે એની સાથે આજની ભણાવવાની થિયરીઓ પૂરી થઈ કઈ સવાલ હોય તો પૂછો દરેક છે હેલો કમ્પ્લીટ છે ઓકે